નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। એક સમાચાર જ્યાં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરવાના છે, તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સાંજે 5 વાગે વડાપ્રધાન મોદી રોડ શો કરશે। રોડ શોને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આજે સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં પોતાના મત વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે અને તેને લઈને હાલ સમગ્ર વારાણસીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આવતીકાલે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે, પરંતુ તે પહેલા આજે સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રોડ શો કરશે અને સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલશે। તો 2 દિવસનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ છે, જ્યાં વારાણસીમાં તેમના મત વિસ્તારમાં તેઓ આજે રોડ શો કરવાના છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, વારાણસીના છે। ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ઘાટને પણ ખાલી કરી દેવામાં આવ્યો છે અને આવનારા 2 દિવસ સુધી આ ઘાટ લોકો માટે બંધ રહેશે। સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। રોડ શોને લઈને હાલ પોલીસ બંદોબસ્ત પણ કડક છે અને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। બસ ગણતરીના જ કલાકો બાકી છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચશે અને ત્યારબાદ રોડ શો કરશે। તો લોકસભાની ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે। આજે સવારે બિહારમાં હતા અને ત્યાંથી પણ ગુરુદ્વારાના તેમના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં તેમણે સેવા આપી હતી અને ત્યારબાદ આજે સાંજના સમયે તેઓ વારાણસી પહોંચશે અને વારાણસી પોતાના મત વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદી સ્થાનિકોનું અભિવાદન ઝીલશે, ભવ્ય રોડ શો કરશે અને આવતીકાલે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે। તો 80 ઘાટથી નમો ઘાટ સુધી ક્રૂઝમાં સફર કરશે પીએમ મોદી। પીએમ મોદી માટે પણ ખાસ ક્રૂઝ પણ તૈયાર કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ક્રૂઝનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। નમો ઘાટથી ફોર્મ ભરવા જશે પીએમ નરેન્દ્ર મોદી। નમો ઘાટ 2 દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તો સંવાદદાતા કિંજલ મિશ્રા વારાણસીથી જોડાયા છે। કિંજલ, જણાવશો આજે મેગા રોડ શો સાંજના 5 વાગે, તે પહેલા કેવો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે? આવતીકાલે પણ તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે, શું છે આખો કાર્યક્રમ? बिल्कुल काशी में छे अने वाराणसी थी रोड शो से शुरू थवानो छे। अनेक भक्तों साथ में ये शंखनाद किसके लिए है? ये शंखनाद प्रधानमंत्री के स्वागत के लिए है। प्रधानमंत्री संसदीय क्षेत्र प्रधानमंत्री यहाँ के बेटे की तरह पूजा जाता है, जो कि वाराणसी कच्चे गंगा घाटम कीमे प्रसिद्ध यमुना नदी के किनारे ये विद्वानों की नगरी शंख त्रिशूल पर बसा हुआ काशी। शंखनाद कर दीजिए, चलिए एक बार। वडाप्रधान आवशे, ये बताइए कि 10 साल में काशी नगरी कितनी बदली है? देखिए 10 साल में काशी नगरी अजूबा की तरह बदली है। जब से प्रधानमंत्री आए ऐसा मैग्नेट लगा दिए हैं कि जैसे लग रहा है रोज रोज काशी नहीं लग रही है। आज काशी को दुल्हन की तरह सजाया गया है। पहले तो काशी एकदम गंदगियों में रहता था। आज स्वच्छता अभियान को जो चलाया जा रहा है, हर जहाँ शौचालय बन रहा है, हर जहाँ स्त्री सुरक्षित रह रही है। रात बिरात अब कभी 24 घंटा रहेंगी, पुलिस प्रशासन तैनात रहते। जो 70 साल में आज तक राम मंदिर का मुद्दा नहीं सलटा, आज सनातन धर्म में जो सर्वश्रेष्ठ ताकत बन चुका है वो प्रधानमंत्री आदित्य योगी नाथ जी के चलते हैं। बिल्कुल। तो अने बीजू अहींया एक जे बात करवामां आवती होय छे, ये हमेशा ये कहा जाता है कि प्रधानमंत्री सिर्फ हिंदू धर्म की बात करते हैं, मंदिरों की बात करते हैं। आप मुस्लिम समुदाय से हैं, बीजेपी से भी जुड़े, ये बताइए कि अगर वाराणसी में हम बात करें हिंदू मुस्लिम एकता की या पूरे प्रदेश के विकास की, तो किस तरह से प्रधानमंत्री का रोल रहा है? मोदी जी जब से भारत के प्रधानमंत्री हुए पूरे भारत में रोशनी आ गई है। मोदी जी जब से बनारस के संसद बने हुए हैं, बनारस चमक गया है, विकास तेजी से हुआ है बनारस में। यहाँ के सारे मुसलमान भाई मोदी जी के साथ हैं। मोदी जी बिल्कुल। मुसलमानों के
આપ જોઈ શકો છો કે જ્યાં માલવીયાની પ્રતિમા છે, માલવીયાજીની પ્રતિમાથી આ જ જગ્યા છે કે જ્યાંથી રોડ શો છે. રોડ શોની 5 વાગે શરૂઆત છે. 5 વાગે રોડ શોનું શરૂઆત થવાની છે અને ત્યાંથી અંદાજે એક જે 5 કિલોમીટરનો રાઉન્ડ છે, 5 કિલોમીટર સુધી જે રોડ શો છે, રોડ શો થવાનો છે. અને સતત અહીંયા જે લોકો છે તેની જે બેરિકેડ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે. અનેક લોકોને આવવા જવા પર પ્રતિબંધ છે તે પણ મૂકવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોની સાથે પણ વાત કરવાનું. आप बताइए 5-10 साल ये वाराणसी बदली कितनी? बहुत ज़्यादा बदली है, बहुत ज़्यादा। क्या बदलाव आप लोगों को युवा के तौर पे दिख रहा है? युवा के तौर पे हर चीज़ बदलाव आ रहा है, नौकरी चाकरी मतलब हमेशा कुछ न कुछ हमेशा, खास तौर पे काशी में। जी जी बिल्कुल। અને આપ જુઓ કે જે તૈયારીઓ છે, તૈયારી સાથે બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, એસપીજીના સુરક્ષા જવાનો છે તે પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. કેમ કે વડાપ્રધાન તમામ જે જગ્યા પર રોડ શો કરે છે તેમ અહીંયા પણ ખુલ્લા જીપની અંદર રોડ શો છે, તે વડાપ્રધાનનો રોડ શો છે તે થવાનો છે. તેની માટે જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ તેટલી જ મજબૂત છે, તે કરવામાં આવી રહી છે. આ તમામ રોડ છે એ વારાણસીના બીઝી રોડ છે અને એ જ કારણોસર તમામ જગ્યા પર પોલીસનું પેટ્રોલિંગ છે તે પણ સતત ચાલી રહ્યું છે. એક તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન અત્યારે વારાણસીનું છે અને એ વારાણસીના મહત્તમ તાપમાનની વચ્ચે વડાપ્રધાન છે તે અહીંયા આવી રહ્યા છે. રોડ શો છે તે રોડ શો કરવાની અહીંયા કરવા જઈ રહ્યા છે. અને આપ સતત જુઓ કે જે પોલીસ પેટ્રોલિંગ છે તે સતત ચાલી રહ્યું છે. તેની સાથે જ કાશીની જે ઓળખની વાત કરવામાં આવે, નારાયણસિંહની વાત કરવામાં આવે કે પછી પંડિત મદન મોહન માલવીયાની વાત કરવામાં આવે કે લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરવામાં આવે તો આ તમામ જ્યાંથી વડાપ્રધાનનો કોન્વોય છે તે નીકળવાનો છે, આ તમામ જગ્યા ઉપર અલગ અલગ કોન્વોય જ્યાંથી નીકળે છે ત્યાં આ તમામ લોકોની જે સ્ટેચ્યુસ છે, પ્રતિમા છે તે મૂકવામાં આવ્યા છે. રઘુનાથસિંહની વાત કરવામાં આવે કે પછી રાણી લક્ષ્મીબાઈની વાત કરવામાં આવે તો તમામ જે એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે થતો હોય છે. લોકો સાથે પણ સતત આ રૂટ છે જે બંને રૂટ પર બેરિકેટિંગ કરવામાં આવ્યા છે. અને વાત કરવામાં આવે કબીરદાસની કે રવિદાસજીની કે તુલસીદાસજીની તો આખરે કાશીની જ્યારે વાત થતી હોય છે ત્યારે કાશી પોતાની જાતે જ એક અલગ પ્રકારની જગ્યા છે. કાશીનું પોતાનું એક અલગ મહત્ત્વ છે. 10 વર્ષની અંદર વારાણસીમાં ખૂબ જ બદલાવ આવે છે, પણ એ બદલાવની સાથે જેણે રૂટ્સ કાશીના મૂક્યા છે તેને પણ યાદ કરવાનો પ્રયાસ છે તે અત્યારે વડાપ્રધાન કરી રહ્યા છે. તે માટે તેમના રોડ શોની અંદર અલગ અલગ જગ્યા પરથી આ ઝાંખીઓ છે તે પણ જોવા મળી રહી છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ભવ્ય રોડ શો અને તે પહેલા નમો ઘાટને પણ બંધ કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતાએ આખા રૂટ અંગે વિશ્લેષણ આપ્યું કે વારાણસીમાં આ પીએમ મોદીનો રોડ શો કયા રૂટ પર જશે. પરંતુ મહત્વની વાત કે સાંજે 5 વાગે આ ભવ્ય રોડ શોની શરૂઆત થશે અને 5 કિલોમીટર સુધીનો આ રોડ શો રહેશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક લોકો સાથે તેમની સાથે મળશે, તેમનું અભિવાદન ઝીલશે અને ત્યારબાદ આવતીકાલે તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા જશે.